અરવલ્લી જિલ્લાના માલપુરમાંથી એક લાગણીસભર અને યાદગાર સમાચાર સામે આવ્યા છે। માલપુરની પીજી મહેતા હાઈસ્કૂલ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું વિશેષ ગેટ ટુગેધર આયોજન કરવામાં આવ્યું। વર્ષ 1998માં ધોરણ 10માં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ લગભગ 28 વર્ષ બાદ ફરી એક જ મંચ ઉપર એકત્રિત થયા, જ્યાં બાળપણની મિત્રતા ફરી જીવંત બની ગઈ। લાંબા સમય બાદ પોતાના શાળા જીવનના મિત્રો સાથે મળતા જ કાર્યક્રમ સ્થળે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। વિદ્યાર્થીઓએ જૂની યાદોને તાજી કરી, શાળાની મીઠી ક્ષણો, રમતો અને સંસ્મરણોને યાદ કરી આનંદપૂર્વક સમય વિતાવ્યો। આ ખાસ પ્રસંગે શાળાના પૂર્વ ગુરુજનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા। ગુરુજનોના આશીર્વાદ સાથે વિદ્યાર્થીઓએ પોતાના શાળા જીવનની અમૂલ્ય યાદોને ફરી એકવાર જીવંત બનાવી। મિત્રતા, લાગણી અને યાદોની સંગમ બનેલું આ ગેટ ટુગેધર કાર્યક્રમ સહપાઠીઓ માટે એક યાદગાર ક્ષણ બની રહ્યો। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, માલપુર। મારું નામ મિતુલ કુમાર રાજેન્દ્ર કુમાર મહેતા। આજ રોજ માલપુર પીજી મહેતા હાઈસ્કૂલમાં 1998ની 10thની બેચ 25/1/2026ના રોજ સૌ મિત્રો ભેગા થઈ અને આજના દિવસને ખૂબ સ્મરણીય બનાવવા માટે છેલ્લા 28 વર્ષથી જે મિત્રો એકબીજાને મળ્યા નહોતા એમનું ગેટ ટુગેધરિંગનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે। તેમાં અમારા ગુરુજનોને અમે આમંત્રિત કરી તેમના આશીર્વચન લીધા છે, તેમજ સૌ મિત્રો પોતાના ફેમિલી સાથે આવી અને એકબીજાનું ઇન્ટ્રોડક્શન કરીને એક પરિવાર જેવું આજનો દિવસને ઉજવી રહ્યા છીએ। તે બદલ અહીંયા પધારેલા અમારા ગુરુજનો તેમજ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે અને આભાર માનીએ છીએ। મારું નામ મંદા શર્મા છે। હું આ સ્કૂલમાં 1998ના વર્ષમાં ભણતી હતી, તે પછી મેં સ્કૂલ છોડી। એ વાતને 28 વર્ષ થઈ ગયા। 28 વર્ષ પછી અમે બધા મિત્રો અને મિત્રોના ફેમિલી બાળકો બધા મળ્યા છીએ અને અમારો ઉદ્દેશ એકચ્યુઅલી એ હતો કે 28 વર્ષ પહેલાં અમે જે સ્કૂલ છોડી એની યાદોને તાજા કરવા, અમારા હમસફરને એ સ્કૂલ બતાવીએ કે આ સ્કૂલોની અંદર અમે અમારું બચપન કાઢ્યું છે, કેટલી મસ્તી ધમાલ અને એ જીવન એવી રીતે વિતાવ્યું કે જાણે કે એકબીજા વગર અમે રહી નહોતા શકતા અને એમ કરતાં કરતાં અમને 28 વર્ષ થઈ ગયા એકબીજાથી દૂર થતા। આ એકચ્યુઅલી ગેટ ટુગેધરનો અમારો મોટિવ એ હતો કે જે મિત્રો દૂર થઈ ગયા છે એમને ફરીથી નજીક લાવીએ, ફરીથી એ બચપનની યાદો તાજા કરીએ અને અમારા ટીચર્સ, અમારા ગુરુજન જેમણે અમને 28 વર્ષ પહેલાં જીવનની અંદર જે શીખવાડ્યું કે કઈ રીતે જીવનની અંદર સાચું શું ખોટું શું, કયા રસ્તાનું માર્ગદર્શન આપ્યું, એ માર્ગદર્શન ફરીથી લેવા માટે અમે અમારા ટીચરને કીધું એમના આશીર્વાદ અમને ફરીથી મળે અને અમારું આગળનું જીવન ખૂબ જ સુખી અને સારી રીતે વ્યતીત થાય। અમારા બાળકો પણ જાણે કે અમારા માતા પિતા અહીંયા જે જીવન ગુજાર્યું સ્કૂલની અંદર એ સ્કૂલ કેવી હતી, અમારા ટીચરો કેવા સ્ટ્રિક હતા, કેમ કે આજના જમાનાની અંદર એ રીતનું બધું ભૂલાઈ ગયું છે અને અમારા શ્રી પીજી મહેતા હાઈસ્કૂલનું જે સ્કૂલ છે, અમારા ટીચર છે, એ ખરેખર જીવનમાં ક્યારેય ના ભૂલાય અને ફરીથી આવી રીતે ગેટ ટુગેધર અમે લોકો ફરીથી ઓર્ગેનાઇઝ કરીએ એવી અમારી આશા છે। અને થેન્ક યુ સો મચ ઓલ ટીચર, અમારા ગુરુજન, તેમના હમસફર અને બાળકો જે બધા અહીંયા આવ્યા ગેટ ટુગેધરમાં અને અમારું ગેટ ટુગેધર એકચ્યુઅલીમાં સફળ બન્યું। થેન્ક યુ।